ભાઈ એને ખૂબ ખૂબ ધન્યવાદ. રામ રામ પટેલિયાને જો મોજમાં આવી ગયા બધાય હે ને 12 મહિને ભેગા થાય. હજી મેં મારું નામે નથી કીધું તા જોઈ લ્યો ચહેરા ઉપર ચમક આવી ગઈ. એમ તો તમારું નામ હેત ને શેઠજી. હું કોણ? કચ્છના રાપરનો નગર શેઠ. કચ્છના રાપરનો નગર શેઠ. આમ તો તમે બધાય જાણો જ છો, છતાં પણ કેવું પડે, બરોબર ને? તો શું કયો પટેલી, આ વર્ષે વરહ કેવું હે? સારું હે ને? તમને બધાને એમ થતું હોય છે કે આ શેઠ જો આવે અને કંઈક આપણને લખાવાનું કહે તો થોડુંક લખાવી, પણ હવે હે ને પટેલિયા ઈ ધંધો મેં મૂકી દીધો. હા, ભગવાનની કૃપાથી ધન દોલત માયા મૂડી વૈભવ લક્ષ્મી બધુંય મારી પાસે હે. બધુંય જોતા નથી ગઈઢો થયો, ઘણું ભેગું કરી લીધું હે, પણ હેને એક જ વાતની ખામી હે. શું વરી? હા, જા રામજીભાઈ ને ખબર હે. હવે માની લ્યો કે ઘરમાં સુખ શાંતિ વૈભવ બધું હોય, પણ છોકરો કુંવારો રખડતો હોય તો બાપને સુખ થાય, મનમાં ચેન પડે? નો પડે. તમે યાર આ બધું જાણો જ છો, છતાં મારે તમને કેવું પડે. તો હવે એને છોકરા લાયક જો ક્યાંક કન્યા મળી જાય તો છોકરાનું ગોઠવું નાખવું. હા, અમારા સમાજમાં. અને જો સમાજમાં ન પડે તો ન મળે, તો અત્યારે તો ભાઈ સમય બદલી ગયો હે. એની મેળાએ જો ક્યાંક બીજે ગોઠવી આવે તો એમાં આપણને કઈ વાંધો હે નહીં. આ વખતે ને પૈણાવી જ દેવું હોય ભાઈ ને. આ વખતે પૈણાવી જ દેવો હોય, પણ આપણા લાયક ક્યાંક મળવું જોઈએ. હાલ કાઈજી છે ને છે ક્યાંય આ ગામમાં છોકરીઓ તો કયો મારે છોકરો કુંવારો હે, બોલો હમું જોઈ રાખશે બધા ટબરક ટબરક, પણ એમ નહીં કે અમારે છોકરી હે. હું કોણ? નખત્રાણાનો સરપંચ. કેમ ભાઈ? ચાલો આજ થોડું ગામમાં રખડી આવી. ચાલો ચાલો. છે છોકરીઓ ગમે એવી હાલે હો, ભાઈ ને પૈણાવાની વાત છે. કાળી ધોરી જાડી પાતળી ઊંચી નીચી. હા, ઈ છોકરા તારી વાત તો સાચી છે, પણ થાવું જોઈને એમ ભાઈ. કા સરપંચ કેમ છો? નગર શેઠ લે હાલે મિત્ર શું તમે હાલી પાજ અમારા ગામ બાજુ ફૂલા પીડા વળી? અરે ભાઈ, ફૂલું વળવાનું તો કારણ ઘણું હે, પણ ઉપરસલી વાત બતાવું તમને. કારણ કે હેને હું મોટો વેપારી. ઈ તો દેખાઈ જાવે, આમ જોતા જેવું લાગે કે એટલે મારે હેને આ ગામે ગામે અનાજ દાણા જે કાંઈ થાય ને ખેડૂતને એ લખાવા નીકળું. બરોબર. પણ કુદરતની દયાથી બધાય વર્ષે નીકળું, પણ આ વખતે તો આમથી જ ચક્કર મારી. ઈ તો કઈક લલાટ આમ કઈક ટેન્શન જેવું દેખાય મને, કઈક ટેન્શન એવું લાગે. હા, હવે હે ને ભાઈ ભગવાનની કૃપાથી ઘણું બધું છે મારી પાસે, પણ હે ને મારે છોકરો એક કુંવારો હે. તો જો મારા છોકરા લાયક કન્યા મળી જાય તો એનો વય વિશાળ ગોઠવાઈ જાય. આવડા મોટા નગર શેઠ ને હજી તમારો છોકરો કુંવારો? હા, પણ શું કરવું, કઈક ખામી છે. ખામી તો તમને શું દેખાડવી? કાંઈક અમારામાં અપલખણ હોય તો જ છોકરો કુંવારો રહે ને. હે
પણ હવે જો છોકરી જે દિશે ને હા. એને બીજે ક્યાંય બારે કામ ધંધે આપણે મોકલવાની નથી. બરોબર. કુદરતે આપણને ઘણું દીધું છે. બરોબર, એને ઘરે રાંધી ખાઈ પી અને એને હિંડોળા ખાટે હિલવાનું જ છે. એને કાંઈ કામ કરવાનું નથી. કાંઈ નથી કામ કરવાનું. ના, એટલે જો કોક અમારા લાયક છોકરી મળી જાય ને તો મારો છોકરો ભણી જાય. જેમ નગર શેઠ ને છોકરો કુંવારો હે ને બરાબર. એમ મારે છોકરી કુંવારી છે. પણ આને હમેથી કેમ કેવું કે મારે છોકરી છે હું પૂછતો આવું એમાં હું. એમ હા. હવે પૂછી આવો જી. કેમ ભાઈ? શું કહે ભાઈ? કેમ એકલા એકલા આટો મારો હો? એમાં થોડું ખે એવી વાત કે તને કહું. બોલો બોલો. અમારા શેઠ હે ને એનો છોકરો કુંવારો. હા. જાજો ટાઈમ થી અડિયું મારે. હા. ભાઈ થાતું ક્યાંય હે ને. એટલું બધું નો લંબાવાય. ઓય શેઠ સાચું હોય એમ કહું પડે ને, વરી પાછી ના આવે. એ અમે વાળાને એવું બધું નો કહેવાનું હોય. બોલો બોલો તમે. એટલે અમારે શેઠ ને છોકરો ભણાવવાનો હોય, ક્યાંય છોકરી હોય તો બતાવો. એમાં હું મુંજાળ અમારા સરપંચ ની છોકરીનું કરવાનું જ છે. તમારા સરપંચ ની છોકરી? હા. કાંઈ ખામી નહીં ને છોકરીમાં? કાંઈ ખામી નથી. હા તો કાંઈ વાંધો નહીં, તમે તમારા સરપંચ ને કયો, હું અમારા શેઠ ને કહું. અને વાચે વચ્ચે વાતમાં તમે રહ્યો, એટલે જાય જ નહીં ક્યાંય આગું પાછું. રેડી નો ભગવા દઉં. હાલો શેઠ. શું ખુશીની વાત લઈને આવ્યા? એક જગ્યાએ પાકું કરી આવ્યો હું ભાઈનું. હા. સામે સરપંચ રહ્યા ને, આ સરપંચ એની છોકરી, એની છોકરી અને આપણો ભાઈ હા ગોઠવી નાખી. શું વાત કરો? હા, થોડી છોકરી ઊંચી છે પણ હાલ છે. તો પૂછી આવો એને. અરે પૂછી આવી હવે. પૂછી આવો એને મંજૂર હે તો આપણે ગોઠવી નાખી. હાલો પૂછી આવી. પૂછી આવો. શું કહે સરપંચ? બોલો ભાઈ. અમારે ભાઈ તરફથી આ હે, તમને મંજૂર છે? તમારે હા ભાઈ, એમ અમે હા નો કહીને પેલા અમારે છોકરો જોવો છે. છોકરો જોવો હે? હા. અરે છોકરામાં કાંઈ પોણી વી છે જ નહીં. એ તો હા એમ નહીં, છોકરો જો તમને ગમી જાય હા તો પછી આપણે બે વેવાય પાકા. પાકા. અરે યાર તો કરો ને વાત. હમણાં બોલાવું મારા છોકરાને. બોલાવો છોકરાને. છોકરાને જો કે તમારે જોવાની જરૂર જ કાંઈ નથી. જોવા કોનું જ નહીં. હા, પણ આ તો જો તમારે જરાક વાહ રહેતો હોય તો તમારે છોકરો જોઈ લ્યો. પણ જો એક શરત, બોલો. અમે જેમ છોકરો બતાવી હા નિયમ પ્રમાણે એવી રીતે તમારે પણ અમને છોકરી બતાવવી પડશે હો. આ તો સરપંચ લેવું દેવું વ્યવહારે હે ને. વ્યવહારે હે ને? એવું દેખાડી જ પડે ને. જા બેટા, બોલાય આવો ભાઈને. હો હેલો. હા, શું કામ હે? એ પણ થોડુંક તૈયાર થઈને તો હોવાય ને. યાર તો હું શું તૈયાર? એ તને જોવા ઓલા સામેવાળા આવવાના છે. આ પછી આમ જ રહી જાય છે, પછી કીધે મારો વારો નહીં. આને કાંઈક તું સમજાય કાકા. જ્યારે આવી રીતે આપણે જોવાનું ગોઠવી ત્યારે હાથે કરીને ધૂળવાળો થઈને આવે. બોલો. આમ કાંઈક સાફો બાફો બાંધી ન હોય. થોડુંક પછી કીધે છોકરી મને કોઈ દેતા નથી, આમાં દીએ ક્યાંથી? ના ના, એવું કઈ અભણ બભણ નથી, એમ તો બીકોમ પાસ છે. હા આ જેટલો બાયરે હે ને એટલો જ અંદર હે. હા, ભણી ગયો હોય એટલું કે જેટલો બાયણે હે ને એટલો જ અંદર હે. સમજી ગયા? એટલે હવે ગોઠવાઈ જાય તો સારું. ઓલા સામે વાળા વેવાએ જોવા બોલાવ્યા છે, જો એકાબીજાને ગમી જાય તો મેળ આવી જાય. કેમ સરપંચ? ભાવનગર શહેર છોકરો તો જોયો. આ અમારો છોકરો. આ બાપા કરતા તો છોકરો મોટો લાગે. અરે મને. ના ના, એવું નથી. તો ના, એમાં એને ઈ થોડોક કામ ધંધામાં જાજો વ્યસ્ત રહ્યો, અચ્છા. એટલે થોડોક એના ઉપર દાબ આવે ને હા. એટલે થોડોક નીચો રહી ગયો. બીજું કાંઈ તકલીફ નથી. બાકી છોકરો તો હજી 28 વર્ષનો જ છે. છોકરો તો જોયું, આ તો ખોયડું ખાનદાની હે ને. હા, એટલે હાલ છે, હાલો ને, બીજું શું હોય હવે. બરોબર ને? બરોબર. જો આ તારા હાહરા થઈ છે, લગન થઈ છે ને જો એની છોકરી આઈ રે તો હવે તારે ઈ હાહરા મંજૂર હે કે છોકરી જોવી પડશે? છોકરી જોઈ પણ આવડે તો કેવી કેમ ખબર પડે? હવે એક તો કાકા થાય હે માંડ માંડ ને, વળી તું છોકરી જોવાનું ગોઠવી. હવે જો આજ પાડી દે હારા જોઈ. હાહરા હા પાડે ને કદાચ છોકરી ના પાડશે તો હું કરીશ શું? હારા રૂપાળામાં છોકરી કેવી રૂપાળી કે ને ખબર પડે. એ વાત સાચી છે. અત્યારે સમય પ્રમાણે જોવું બધુંય પડે,
પણ હું તો કહું આમને આમ ગોઠવી નાખશું છોકરી જેવી એવી હાલ છે બાડીઓ શું કરશી બરોબર છે તમારે છોકરી જોવી હે ને જાઓ ભાઈ બોલાય તેડી આવો આવો. છોકરા એટલે એનો એમ મન વરી જાય ને થોડીક વાર આંખ બંધ રાખજે, ખુલશે નહીં હો. લે, આ એક જ આવી મારે તો આ બે છોકરા હતા, બે ત્રણ ને બોલાવી લ્યો ને. બોલો પપ્પા શું કામ છે જો નગર શેઠ આ મારી દીકરી ઓલો વરરાજો જોજી બેટા તને પસંદ છે પણ પપ્પા એ તો નાનો નથી પીતો થોડોક ટાંગી રાખજે રાંધું પાણી થોડાક દી. તે નાનો હે એટલે તો લગ્ન કરવા હે. પપ્પા અમે ફિલ્મ જોવા જઈએ તો કોક તો કિસ્સા તમારો કોઈ ફાઇલો લાગે છે તો એક જ ટિકિટ લઈએ કઢાવવાની એને થોડાક રીએ ને બૂટ ઊંચી એડી વાળા લઈ દેવાના થોડો ઊંચો દેખાય ને એવું છે તો હું તેડી લઈશ હા હા એક જ ટિકિટે પતી જાય બેયનું. હા હો પપ્પા જો ભાઈ ગમે છે તમને આવડ્યા હે હવે હું પૂછી લઉં આજ તમારી હા છોકરી ઈ જ અમારી છોકરી લાંબુ બબુલ ઘણું આવે પપ્પા નીચા કેમ છે ટીંગાઈ ગયો એટલે ઈ તો એના બાપાએ બોન બીટા નથી પીવડાવ્યું એટલે એટલે તું ગમે છે મને એમ અમે કરો, તો એકબીજા એકલાથી વાત વાત કરી કરી આવો, વાત કરી હા. આવો. બસ. થોડા થોડા ગમો તો શું પણ મને પપ્પા કહે એટલે માની જાઉં હું કેટલી ભણી હું કોલેજ તમે કેટલું ભણ્યા હો આઠ એ કાકા સાચું નો કહી દેવાય, મેં ખોટું બીકોમ નું કીધું હે. એમ તો ઉંમર તમારી મોટી છે એવું લાગે છે હો દાઢી મોટી દેખાય મને કેમ નગર શેઠ હા ગમે હે ને તો હા. કરો કંકુના બીજું શું તમે હોય એને નગર છોકરા ઠીક ઠીક હે બને આ તો પછી ગોઠવી નાખી બહુ લાંબુ ખેંચાય ને કે ઉંમર વધતી જાય. બસ હવે ઘડિયા લગ્ન કરવા છે કે લાંબુ લંબાવું હે ના ના કાયદેસર જ કરાય ને. એમ મારે ને? મારે આ છોકરો એકાએક જ છે, કાંઈ થોડાક વધારે હે. બરોબર તો કયો ક્યારે ચાલ લઈને આવશો અરે કાલ હવાય રે, બીજું શું હોય ટૂંકું. એમ ને? હા ટૂંકું જ કરી નાખી. કાંઈ વાંધો ને હવે અમે બધી તૈયારી કરી રાખી હા અને અમે તમે હવે પેલા સર જાન લઈને આવી. પહોંચી જજો હાલો હાલ. કેમ ભાઈ નગર શેઠ એ હમણાં જાન લઈને આવશે તો આપણે બધી રીને તૈયારી કરી રાખો ઉતારા બુતારાની બધી તૈયારી કરી રાખો પછી જાઓ. એ આવો આવો નગર શેઠ આવો આવો કેમ છો વેવાય? એ રામ 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 રામ. જોજો સેવક કઈ ખામી નો રહીએ નગર શેઠ ને વરરાજાને ઉતારા દીયો હોય ના રૂમે હાલો હાલો વરરાજા અહીંયા ઉતાર્યો તમારા ઉતાર્યો બસ બેહો હાલો ગોર મહારાજ તમે એલા કીધું હવે જોજો ભાઈ એની. ગોર મહારાજ ને હા એમ ધ્યાન રાખજો, આ એની સેવામાં કઈ ખામી ન રહેવી જોઈએ. એ
સજે કન્યા ધજે. પધરાવો સાવધાન મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન કેવા રૂડા મંગળ ગીત ગવડાવો વરઘોડિયાને ચોખલીએ રે વધાવો યાજ મારો વીરો રે પરણે રે હે અમર હાથીણે આજ મારો વીરો રે પરણે રે હે અમર હાથીણે. ગીત સાંભળી તો વરરાજા ફૂલાણા વરરાજો શું એનો બાપે ફૂલાણો. હા સર્વ મંગલ એ નીચે બેસી જાઓ બધા હેઠા બેસી જાઓ પાછળ વાળા જ દેખાય સર્વ મંગલમ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હાલો પેલું મંગળ પેલું રે પેલું મંગળિયું વરતાય પેલે મંગળ સેના તે દાન દેવાય. ભાગ્યા ભાગ વરને ઠેકાણે કન્યા અને કન્યાના ઠેકાણે વર ચોથું રે ચોથું મંગળિયું વરતાય ચોથે મંગળ કન્યાના દાન દેવાય દીધા દાન વૈકુંઠ મારે વંચાય એમાં કરી ચોથું મંગળ પૂરું થાય. હલો વર કન્યાને હાથ ગણાનો સમયો સૂતું જાગે ઉસી તું માગે. વર કન્યાને હાથ ગણું કરે તેને 1 ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય. હલો હલો ભાઈ હાથ ગણું કરવો હોય આવી જાઓ.
ઊભા ઓછા થાય હો. તૂટેલું હોય તો અહીંયા મળી જશે હો મારો ભાઈ. લાલાર શેર જ્ઞાતા તારી કેડે કટારી હાલ બેલી લાડી અમે હાલાર શેર જ્ઞાતા એવા હાલાર શેર ના હાથી લઈને લાડી તારે શેર આવ્યા એવા હાલાર શેર ના હાથી લઈને લાડી તારે શેર આવ્યા તારી કેડે કટારી હાલ બેલી લાડી અમે હાલાર શેર જ્ઞાતા તારી કેડે કટારી હાલ બેલી લાડી અમે સુરત શેર જ્ઞાતા એવા સુરત શેરના સોના લઈને લાડી તારે શેર આવ્યા એવા સુરત શેરના સોના લઈને લાડી તારે શેર આવ્યા તારી કેડે કટારી હાલ બેલી લાડી અમે સુરત હાલો ભાઈ, બાકી હોય આવી જાઓ. ઊંચે ઊંચે પગથિયે અમે ચડ્યા રે નીચો રહ્યો લાડડી બાપ તો ડાળમાં. કેમ નગર શેઠ હા વેવાય. કઈ ખામી તો નથી રે ને ના હો વેવાય, સારું મળી ગયું અમને એમને જોતા જોતા. તો હવે તમે લ્યો રજા હા હે શેઠ, હો છોકરાનું તો ગોઠવાઈ ગયું. તમારે કેમ ગણતરી હજી એટલે એમાં એવું હે તો? શેઠાણી જરા ગઈઠા થઈ ગયા. અચ્છા હા તો મેં કીધું મારા લાયક ક્યાંય મળે આપણે ઈ ગોઠવી નાખશું. હજી એક બાકી રહ્યો છે પેલા હજી ઓલો એક બાકી એનું તો કરો એનું થઈ જાય છે, એનું થઈ જાય છે. જાય ને હાલો લઈ રજા બીજું આવો, શું? લઈ, રામે રામ. રામે રામ. લઈને આવો આમને. હાલ આવો આમ મારી વાહે વાહે. હાલો હાલો, બે ત્રણ જણા પુરુષોમાં વાહે રહીજો અને છોકરીઓને વચમાં રાખજો. કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો આજે આપણા ગામના નગર શેઠ, જોયા ને આપણા નામ આપણા લેવા. ગામના નગર શેઠ તેમનો દીકરો પરણીને સામે ગામ જઈ રહ્યા છે. તો તેમની જાનમાં ઘેરો ગાલો અને આખી જાનને લૂંટી લ્યો. બરોબર સરદાર, સામે દેખાઈ જાન બરોબર આપણે લૂંટવાની છે. અરે સરદાર, બોલો સાચીઓ, તમે સામે ડુંગર ઉપર ઉભા રહ્યો, હમણાં જ આખી જાનને લૂંટી લે. તમામ ઘરેણા દાગીના જે હોય બધું લૂંટી આવ જાવ. ભલે સરદાર. જોઈને આપણી કેમ ગામમાં સાથીદારો? કેવડી આપણી જાન આપણા સરદારની આજ્ઞા માથે ચડાવી આખી જાનને લૂંટી લે. જાનની વચ્ચે એ ઘેરો ઘાલી એ સર્વ દાગીના એ પડાવી લે. એ કઈ જાનૈયા એ છટકી ન જવા જોઈએ. નો જાય. હાલ આવો. આ જાન જોઈને બધા જો માણસો જોવા આવે આપણી જાન. ફરતી કો ઘેરો ઘાલો. કોઈ દી ન જોયા હોય એવા જો આમાં મળે ને. આમ ફરતા રખડ્યા પણ હો. હા. આ કોણ કે નગર શેઠની જાન? ઓ એમ ભાઈ કઈ હોય કેમ
સાથીદાર જી સાથીદાર અત્યારે આ જાનની વચ્ચે આવી ગયા છે હા તો ચાલુ કરો વર કન્યા ક્યાં ગયા એ હાય રે આ રહ્યો વરરાજો વરરાજો એ પપ્પા આપણું ગામ કેટલું દૂર છે આવો વરરાજો અમારા આજો આવ્યો દેખો હા જો આ અમારો વરરાજો છે આ બાઠિયો હા સાથીદારાને યાદ રાખજો આ વરરાજો તેમાં તમારે શું એનું કામ છે કેમ નથી સાથીદારો નથી જોવાતો આખી જાનને ચાલો લૂંટી લે ચાલો સાથીદાર શું જાનને લૂંટી લે કઈ બાજુ જાઓ કઈ રે જાય કેમ ઘરે હા તમારા તમામ દરદાગીના સોંપી અને ગયરા હેલા જાઓ અરે ભાઈ તું પેલા મને ઓળખેસ હા હું કચ્છના રાપરનો નગર શેઠ છું તને ખબર હે અરે રાપર ના હો કે આખા કચ્છના શેઠ હો લ્યો, અમારે તો અમારા સરદાર જ શેઠ છે આ કાકાઓને ઈ જ હજી નથી ખબર તમે કોણ હવે આના સરદાર કોણ છે તમને ખબર નથી સરદાર જ એટલે હું બીજું કોઈ નહીં ઈ અમારે કઈ સાંભળવું નથી તો તમારે તમામ દરદાગીના સોંપી અને હાલતા થઈ જાઓ દાગીના સોંપીને હાલતા થઈ જાય હા અલા પી ગયા નહીં ને તમને હું ઊંઘમાં નથી જાતું ને હું ગામનો નગર શેઠ હું પેલા ઊંઘમાં નથી અમે તમે કોની આજ્ઞા લઈને મારા આ જાનને લૂંટવા આવ્યા એ ખબર હે તમને હા અમારા સરદાર તમારા સરદાર હા. કોણ તમારા સરદાર ઈ તમારે શું કામ છે તો એમ કાંઈ અમે દાગીના દઈ દઈ લે ઈ બધું કારું કારું કરીને આવ્યા લેને એમ કે અમારું જાલ છે આ બી જાય સત્યત જી સરદાર તૂટી બળત જરૂર આપણે એને કાંઈ સાંભળવાનું થતું નહીં આપણે આમ હૈલાવો મેળ નહીં પડે આની સામે હૈલાવો આ માર મારી અને દાગીને લેવા પડશે આ મોટા ચાલો આપણા બાર વટિયાની મોટા રીતે ઘરના માણસો એ માર મારી કેટલાય આવતા અને હોય. પછી દાગીના સમાન એની એ પરવા લઈ લે હૈલાવો આમ ચાલો એલા કાકા હવે આ- આને રાખો આ શેઠ હાથે ઉજો નકે ખોઈશ બેસો હવે છોકરાને હાચવવું કે ચોઈનો હાચવવું કાકા ચોઈનો ઢીલો થઈ ગયો. આપણા સરદારનો હુકમ એ ખાલી દાગીના પડાવવાના મારવાના નથી કોઈને આ ઢીચણ હમાણો હન મારા હમો થાય હૈલાવો, હૈલાવો. હા. એ બેટા હજી હાથમાં નથી લેવી વારે ખમતું નિરાશ થાય જો એ ભાઈ પેલા ચોઈનો ઢીલો દઈ દીસી હો ભડાકે જો પેલા મારી વાત સાંભળ હજી આ છોકરો હજી આજે જ પૈણીને હું હાલ્યો આવું પૈણાવીને હાલ્યો આવું હા જરૂર એટલે તમે એને મારો માં મને મારો તમારે જેમ મારવું હોય હજી હા બાકી એને તમે આંગળી નો અડાડતા અને તમારે જોતું હે શું પેલા એ કહી દો બાકી છોકરાઓને એકેય આંગળી નો અડાડતા સમજી લીજો એક તો માંડ માંડ છોકરાની હગાઈ થઈને કન્યાને લઈને ઘરે જાઉં હું તો બસ તમે મારો એને સમજાવી દીયો શું જોઈ તમારે બોલો તમારા બધા આખી જાનના દરદગીના દાગીના હા આ બધું ઈ બધું તું રેવા દે દાગીના તને મળી જશે કાલ સવારે હે ને તું ઓફિસ આવી જઈજે એટલે બધા દાગીના ઉતારી કાલ હવારે નો ચાલે તો નહીં અભી હાલ શું અભિયાલ આ સુંદરીયું જેવી તૈયાર થઈ થઈને આવ્યું અને હવે તને દાગીના હોપી દઈ લાગે કેવ્યું કાકા ઈ જ અમારા અહીં દેખું નથી જાતું આ છોડ્યું ભેગી એટલે જવા દે હિયો ને કહી દીજો હા જો સાંભળ આ એમ કોણ છે? નહીં શેઠ જોયું તમે શું ભાભીને જોઈ ભાભીએ તો ફટ લઈને એકે ફૂટી સેવન ઉપાડી મને AK-47 હા તો ભાભી જ ઉપાડે ને ભાઈ માં કઈ ઈ કઈ દિશે ભાઈ ખબર પડશે તે પપ્પા ભા કેમ નહીં કઈ ઘરવાળો મારો બોલતો અરે ઈ આટલું બધું યુદ્ધ થાય તો ઈ હવે આ કાર્ય મને જ કેમ આવડે સાથીદારો એ બેટા ઈ આમ હજી નહીં માને એવું લાગે છે ચાલો બેટા ઈ માજા નથી હજી કે હારું હે આખી જાન માજા તો ઉતરે ફરતી ને. ઘેરો ગાલી તારે આ અને લાઈટ કાઢવી બરોબર ના પડશે. ઢીલા કરી હજી જરૂર તમે ચાલો. એ ભાઈ હવે દુઃખ
દુઃખ તો ઘણું સહન કરી લઉં પણ આ ઇજ્જત જાય ને ભાઈ ઈ સહન થાય એવી નથી. રેવા દ્યો મહારાને મારો માં ઊભી થા એ પૈગે પડવાની કાંઈ જરૂર નથી. આ તો પગમાં પડમાં આ તો જોઈને ઉતરે ને એટલે માજા મૂકી દઉં. બાકી આને હમણાં હતા નહોતા કરી નાખું, સમજી લીધું. એટલી તેવડ હજી મારામાં હે. અમારા આવી છોકરીઓ તો સરદસ પાસે લાગે છે. છોકરીઓ નથી જોતી. તો શું જોઈએ? અમારે તમારા દરદાગીના જોઈ છે. હા હાલે હાલ ભાઈ. આવી તાઈ લાગે છે, આવી લાગે છે તાઈ ભાઈ. લાગે જ પડી ગયું છે. તો વેલા હાર કહેવાય ને ત્યાં ગોઠવી નાખે. કેટલી પાણી ભરે છે અમારા. તો પણ હું આ તાવ તો એટલે કેમ તારે જરૂર નથી આવા ઠીંગડાની. તો ના જોઈને સિંગલો કેવો હે આજ બાકી જાવ. હા હજી જો ભણોય બાકી જ છે. હવે મામા વારી બાકી હું તો આમને બાકી જ રહેવાનો હું. એક કામ કરો, આ બધાયના હાટાના દાગીના હું દઈ દઉં અને અમને બધાયના જવા દો. હાટાના નહીં જઈને બધાય જેટલા પહેર્યા એટલા બધા આપીને નીકળો. હવે આની યારે મગજમારી કરવી નથી. એવા હે. દઈ દઈ કામ એવા પતે. દિયો ને. આપણી ભાઈ ભાઈ ખૂબ માલ મિલકત છે. પૈસા તો બીજી વારે કમાય છે, હા. આબરૂ નહીં આબરૂ કમાવાય. નહીં કમાવે અને આ છોકરાને માન મોકો વિવાનો કાકા મળ્યો છે. બરોબર હાલે ભાઈ. એમ તો કઈ ભાભીને જોઈને દેવાનું એ મન થાય. બાકી આને દઈ એનું જોવું પડે ને. જોવું જ પડે ને. હાલો બસ હવે બસ દઈ દ્યો બધા દાગીના દઈ હવે દ્યો. તમે નગર શેઠ નીકળો. એમ હું નો નીકળું ને ખોટા ભાઈ ગયા. છોકરાને લઈને જાઉં. એમ આ દઈ દ્યો દાગીના લઈ તો લ્યો. બધાને કયો દઈ દઈએ. દઈ દ્યો ઘરે જઈને બીજા નવા લઈ દઈશ. હા એમ જો આ મને નીકળતી હું જાવ દઈ દઈને. સાથીદારો આની પાસે દાગીના હોય હજી લઈ લીજો હો. ક્યાં જાસ? જાનમાં બાનમાં જ્યાં ગયો અહીંયા દાગીના લાવ. કા હું ખબર નથી. આ અડધી જાન તો લૂંટાઈ ગઈ અને હજી ખબર નહીં તને. એ દઈ દે દીકરી, માથા કોઈ કરમાન. એક તો હો હાથીખા જેવી. હાલો લાવ લાવ હમું જો માન. હાલો નીકળો. પોચા ભાઈ કે દેવા જ જોઈશે. આ દેવા જ જોઈશે ને કે હું દઈશ. શું હે હે મારા હાહરાન ઘરનું હોનું કોનું લાવ લાવ તો મેળાવી ગયો. એ ઝડપ રાખ. લપ કરો માં તમે આમ પોચા પૈકે હાઈલા આવો. લાવ ને નકર મૂકું પાટું. થોડુંક તમારું છે, મારા હાહરાય ચડાયું છે. એ એને મારમાં તું મારાથી જોયું નથી જાતું. મારા હિને નહીં જોયું જાતું પર શું તમને કરવું. કહું એલા કાંઈક કયો ને આને કેમ બોલતા નહીં અલે આમાં ઘોરે ઘડીક વાર નીકળ. કે નહીં ગમતી? હાલ નીકળ. એને એક આંગળી નો અડાડતા હો. નો અડાડો વિયો જા. હાલ મારો દીકરો જા કાયો કા. હાલો લ્યો. હાલો હવે હરવરવા નીકળી. કેમ સાથીઓ? કેમ સાથીઓ? આખી જાન લૂંટાઈ ગઈ છે. જરૂર ચાલો આપણા સરદાર પાસે જઈ અને તમામ દરદાગીના એને સુબ્રત કરી. આપી દઈએ. ચાલો ચાલો ચાલો. સરદારજી બોલો સાથીદારો. તમારા કેવા પ્રમાણે તમામ દરદાગીના અમે લૂંટી આવ્યા છીએ. અરે મૂર્ખા તમને ખબર નથી શું? આપણા ગામના નગર શેઠ. હા આપણા ગામના નગર શેઠ ની જાન આપણાથી નો લૂંટાય. શું તેમના દાગીના પાછા સોંપી દો. અરે સરદાર શું વાત કરો છો તમે? કેટલી મહેનત કરી અને આ દાગીના લીધા ખબર છે? હજાર દાગીના એને પાછા સોંપી દો. જાઓ. હજી તમે નિરાંતે ઊભા રહીને વિચાર કરી લ્યો. અરે આપણા ગામના નગર શેઠ કહેવાય, આપણાથી નો લૂંટાય. મૂર્ખાવ એમ જાઓ પાછા સોંપી દો દાગીના. પાછા સોંપી દે જરૂર. એ સાથીદાર આ લગભગ આ લાગે ફટકી ક્યું લાગે. આ પાછા ઓપોનો અર્ધ તો જાને વેગે કાકા. હાલો. પાંચ કહું તો આગળ. તો હવે જાવું પડશે વાહે. હાલો હવે બીજું શું હોય? હાલો હવે હું મોઢું લઈને જઈશી. તો તું જા આગળ. ઓલિયું કાકા રાહત જોઈ રહ્યું હે. આપણે જાનમાં હાલ ને હાલા હાલતા થઈ જાય. ભાઈબંધ મારે તો જો હે ને બરોબર હમથર. ઓ નગર શેઠ હા ઉભા રહ્યો. કાં વરી? આમ તમે કહ્યું ના જાન લઈને હાલા જાઓ. પાણી પાણી કઈ પીધું કે નહીં? પાણી શું કાકા ખાવાનું નથી મળ્યું. હે? પાણીની ક્યાં કરો? જમવું હે તમારે? અહીં હમણાં પછી અંદર જઈને જમશું નિરાંતે. તો ભલે નકર જમાડી દે હો.
કામ શું ઈ બોલો. કામ તો શું, આ દાગીના અમારે ને આવા તો ઘણાય પડ્યા છે નગર શેઠ. હા તો આલ્યો તમે પાછા કા વળી તમારે આમ ઠેઠ ઘર સુધી જાવ અને નગર શેઠ તમે કહેવાઓ. એ તો તમને હું કાકા કહેતો હતો કે મારે મોઢું શું ગામમાં લઈને જાવું. હા તે અમને પછી ઈ જ વિચાર આવ્યો. હા તે આલ્યો તમારા હવે દાગીના પાછા. વિચાર આવ્યો કે મારું નામ સાંભળીને બી ગયો તમારો. ના ના એવું નહીં, પણ અમને એમ થાય કે બધાય તમને દઈ દે કે હવે હવે ના દઈ દો. આમાં કયા કેના હે મને નથી ઓળખાતા. એમ. હા હા તો આલ્યો આ બધાને દઈ દઉં. આજો આ બધા આ ઝગમગડાના હતા. આ વાઈટ મારા. આલે ભાઈ હા છોડી આલે બટા લે ભાઈ વીરા આલે ગગી આલ્યો તને તો પહેરાવી જ દઉં. હાલો હવે તમે છૂટા હાલો હવે સાથીદારો. જોયું ને શેઠ? ચાલો હવે સરદાર પાસે. જોયું ને આપણું નામ સાંભળીને દાગીના ભાઈ એને વેલા ખબર જ નહોતી. કેમ સરદાર? બોલો સાથીદારો. આજે તમારા કહેવા પ્રમાણે જરૂર આખી જાનના દાગીના એ પાછા આપી આવ્યો છે. કાંઈ વાંધો નહીં, હવે તમે આ સામે ઉભા રહ્યો. એમ હા, હજી મતી ફેરી લાગે છે. મતી શું હવે એનું જોર બતાવો. આવવાની કાકા કામ જ ન કરાય. હાલો આમ હાલો આગળ હાલો તમે, વાય વાય તો હી જુમે. હાલો હાલો જવા દે ભાઈ. ક્યાં ગયો હતો? આ છોકરો ભણાવા. છોકરો પરણાવા? હા દાગીના સોંપી દે. શું દાગીના સોંપી દે? અરે જીવવાની આયસા હોય તો આ દાગીના સોંપી નામ ચાલતો થા. દાગીના એકવાર તો દીધા, પાછા આવ્યા એટલે હવે બીજી તારે વાર સોંપવા કે નહીં સોંપવા? અરે આમ માણસો નહીં. વાહ સરદાર વાહ. લે આ દાગીના. લાવ મન ભાગવા. આગી નહીં જાવ, અહીંયા આગળ ઊભો રહું. તારે જાવું હે? ના અહીંયા ઊભો રહીશ, જાન લઈને જાય. સાથીઓ જી સરદાર. જેની સાહેબ એટલા ને કાઢતા જાવ બાણે. વિયા જાવ નગર શેઠ. સાચું કહું હું. હાલો નીકળો નીકળો. હલે હમ હું બાહુ આમ નીકળો ને ઓલો રાહ જોઈ રહ્યો તમારો બાપ. લે ક્યાં ગયો? હે? ક્યાં ગયો હતો? ક્યાં કે વરરાજો? હા વરરાજાને ભણાવા ગયા. દાગીના સોંપી દે તારા અંદર. પણ રેવા દ્યો ને, હું અપક્ષમાં નતો. અરે સોંપમાં એટલે નહીં સોંપવા. હાલ્યો હાલ્યો. હાલ મન ભાગવા. દિયો દિયો આને તો ઘડી ઉભો રાખીને દિયો. દિયો દિયો નીકળતો નીકળ. અરે દાગીના સોંપી દે. હા હાચો. સાચો ને? કાંઈ બોલવું જ ન એ પડે. તો ખૂબ પટાવ્યો ત્યારે એમ થયો સાચો. હલે હલે જીવાની આયસા સોંપીને મને ભાગવા. કેમ થયું મોઢું હવે? થઈ ગયું લાપસી જેવું. હા આ મામો કરતો હો નહીં કરીને મામી વારી. ઓય બોલ. ક્યાં ગયો હતો? લગનમાં. લગનમાં? હા ના દાગીના સોંપી દે અંદર. શું એટલા કામ? પૈણા. અરે સોંપી દે, જીવાની આયસા હોય તો ને કઈ શું કામ સોંપી દો? માનતો નહીં. દિયો સરદાર દિયો. હવે કેમ રીતે? પેલા માની જતો હોય તો બુસ્કોટમાં થીગડા માર્યા જાન માં ગયું તું. ઓય ક્યાં ગયો? પૈણમાં? જીવાની આયસા હોય દાગીના સોંપી દે. હાલ જીવાની છે ને બે આજે બાયડી નવ આજે આઈ એ બાયડીને તું આમ તો લડીશ, તું અહીં હાલતો થા અને આ દાગીના સોંપી દે. હાલ હાલે આવે હા એમ. ઓય તું એકલો જાય પાસે ભલે હોય. તો આને શું કરી મારે જોઈશે નહીં? તું હાલતો થાય ને કઈ ખૂણો કરવો પડશે હો. મને મૂકીને વહી જતા નહીં હો. લઈ જાઉં. અરે હાલતો થા ને. હાલ એને હમણાં તૈયાર કરીને મોકલી ઘીરે. તું નહીં કર. હલે હે છોકરી હા ક્યાં ગઈ હતી? જાનમાં ગઈ હતી. જાનમાં? હા તો લગન ગીત આવડતા હશે. આવડતું હોય જ ને. ગાજીને કેવું ગાસ?
એ મોરો જાજે મોરો આવા લગન ગીત નું હોય તારા બાપાના ઘરે તો કેવા દાગીના હોય? સોંપી દે ને હાલતી તા જા. મોર ને નહીં જાઉં તું નીકળ અહીંયા હવે મોર વરી હે છોકરી ક્યાં ગઈ હતી જાનમાં એલા લગન તું ગીત હવે આવડે? હા આવડે ને ગાજીન ઊંચા ઊંચા બંગલા બનાવો એમાં કાચની બા હે! આવા લગન ગીત નો હોય તો કેવા હોય? જીવન એસવા દાગીના સોંપીને મને તું આમ ભગવાન ક્યાં આને હાલતી નહીં થાસ જીવવું હોય તો રેને અહીંયા છાની મુની ઉભા રહ્યો મારે આવું છે આ નથી આવું હું તને મૂકી જઈશ હા હંતુ હારું જો હે! ક્યાં ગઈ હતી આને તો કઈક થાતું લાગે સરદાર બી ગઈ બોલી નહીં શકતી એમ હા પાછો નહીં વધતો દાંત તો હે કાઢી છોકરી લગન ગીત ગા કેમ કરશે ઈ મૂંગી હે મૂંગી આ સરદાર તમે આ ઘીઓ થોડીક ઊભી રહ્યો એટલે એને કઈક ઉકલે આમ તો નખરી આવતી રે કાંઈ નહીં કરે તમ તારે આતા નહીં હો મારી નણંદ છે ઊભી રે કરે હે આ તો આમ એ કરે સુમા કરે સુમા કરે હા જીવન એસવા દાગીના સોંપી દે મન પાકવા જા હો હે છોકરી હા આ એમ આ એટલે ડાય દીકરી હે છોકરી ક્યાં ગઈ હતી હું ગઈ હતી મારી બોનની જાનમાં જાનમાં લગન ગીત આવડે આવડે છે ગાજીન એવા રૂડા મંગળ એવા રૂડા મંગળ ગીત ગવડાવો હાલવા દીકરો. વરઘોડિયાને ચોખલીએ રે વધાવો જાયમું, જાયમું. આજ મારો વીરો રે આવા નો લગન ગીત હોય તારા બાપાના ઘરે તો કેવા હોય દાગીના સોંપીને મને ભાગવા જીવાની છે તો હાલ. આને થોડુંક હે ને લીંબુ પાણી ધોઈ નાખજો એટલે હે ને ધોરી થઈ જાય કારી પડી ગઈ છે તારે જીવાની ઈચ્છા હે એ હા હે મન ભાગવા હવે લીંબુ પાણી વારી નીકળ ને હવે જા હાલે હે છોકરી ક્યાં ગઈ હતી લગન કરવા લગન કરવા હા. કેના મારા તારા હા લગન ગીત આવડે એવા હરખા આવે તો તું કનિયા જ છું ને આમ હા ગાજી તમને શું દેખાય આમાં એટલે જ કહું લગન ગીત ગા હા, બરાબર સરદાર હા સરદાર એ ભમરો યુડે રંગ પરે રે બાપ બંધ થા કાન ફાટી જશે તો સાથીઓ જી સરદાર આ કન્યા રે હા આવું રાતના ઘરમાં રતન નો શોભે બરોબર છે આ કન્યાને આપણે ઘરમાં બેસાડવી છે. જરૂર ચાલો એ ચાલો સાથીદારો ઉપાડીને લઈ જાય હું કોણ કે જેસલની ભાભી કેમ બેટા રોવે તમારો જેસલ છે ને હા. તેણે આપણા નગર શેઠ ની જાન લૂંટી ને એને મને ઘરમાં બેહારી મને આનો કઈ નિર્ણય દિયો એ તું તારે ઘરે જા અમે અહીંયા થઈ જમ કરી દેજો જા સાને જા
આજે મારા દેશ જેસલે એ કારો ઘેર વર્તાયો છે. એ કોઈની બેન દીકરીઓની એ આબરૂ એવા નથી દીધી. તો આને એ મારા સ્વામી આવે તો એને કહી દઉં કાં તમારો ભાઈ નહીં કાં હું નહીં. હું કોણ તે જેસલનો એ મોટો ભાઈ રવોજી. લાવ એ અત્યારે મારા મેલે જાવ અને એ મારી પત્નીની સંભાળ લઉં. અરે સતી હું એ ગમે ત્યારે આવું અને એ તમારું મુખ જોઉં એટલે એ તમારો ચહેરો બહુ આનંદ હોય અને એ આજ એ તમારું મુખ એ કેમ અવરું ફેરવી બેઠા છો. અરે સતી આ મારા સામું તો જોવો. હે સતી એવો તો મારો એ શું અપરાધ છે. હે સતી એવો તો મારો એ શું વાક છે એ આજ તમે મારાથી આ અવરું મુખ ફેરવીને બેઠા હો. અરે સતી તમારી કઈ આપણી પ્રજાની એ કઈ પણ મુશ્કેલી હોય તે હમણાં હું દૂર કરું. જે મુશ્કેલી હોય તે મને સત્ય જણાવો. દૂર કરો હોય તો તમારા ભાઈ જેસલને દૂર કરો. અત્યારે આ ગામની અંદર કોઈ બેન દીકરીઓ એ સહી સલામત નથી રહેતી. ગઈકાલે એ નગર શેઠના દીકરાની જાન લૂંટી તેમની પણ દીકરીને એ ઘરમાં આપણે બેસાડી છે. મારે ગામમાં એ મોટું દેખાડાય એવું નથી અત્યારે. અરે સતી શું એ મારા ભાઈ જેસલે એ આવું કામ કર્યું? હા, શું વાત કરો છો સતી? અરે સતી એ તમે એ તમારા કક્ષમાં જાઓ. હું હમણાં એ મારા ભાઈ જેસલને એ એની શિક્ષા દઈશ. ભલે ભલે. અરે પ્રધાનજી બોલો મહારાજ. આપણા રાજમાંથી એ આપણા ભાઈ જેસલને બોલાવો. ભલે. કેમ મોટા ભાઈ? કેમ મોટા ભાઈ? કેમ આમ અવર ચવડ બોલો? આજ કાંઈ તમને વાંધો હે? અરે જેસલ હા મોટા ભાઈ. તું એક મને કહેશ કે કેમ અવર ચવડ બોલો હો? અરે જેસલ તે એ હમણાં એ તારા ખૂબ આપણા એ નગરમાં અત્યાચાર વધી ગયા હે. એમાં તો હું એવા અત્યાચાર મોટા ભાઈ, તમે આટલું બધું આમ કેમ બોલો? કઈ ખબર નહીં પડતી મને. અરે મૂર્ખ, હમણાં એ ગામમાં એવા સમાચાર આવે કે તે આપણા એ નગર શેઠના દીકરા એ એની જાન લૂંટી. હા મોટા ભાઈ હા. હવે એ જાન લૂંટી એમાં તમે આટલા બધા હું વળી ગરમ થાવો. અરે! એ જાનને એ સ્ત્રીઓને કોઈને ગીત નહોતા આવડતા અને મેં ગાતા શીખડાયું. નું આવ્યું એને માર્યો એમાં મેં ખોટું હું વરે કર્યું. અરે મૂર્ખ જેસલ, એ આપણા શેઠના એ દીકરાની જાન કહેવાય. એ એને લૂંટાય નહીં અને એનું રક્ષણ કરવું જોઈએ અને તું આ ભક્ષણ કરસ? અરે મોટા ભાઈ, આમાં તમને બહુ ખબર ન પડે એટલી બધી. રાંકના ઘરમાં રતન શોભે નહીં મોટા ભાઈ. અને એ કન્યાને મેં ઘરમાં બેસાડી તો એમાં મેં ખોટું હું કર્યું? અરે મૂર્ખ, તને શરમ થાવી જોઈએ, શરમ. એ આપણી રયતનું તો આપણે રક્ષણ કરવું જોઈએ અને તું ભક્ષણ કરસ. એ પાપી જેસલ, આ તારું કાળું મુખ લઈને એ તું અહીંથી ચાલ્યો જા. અરે નહીં મોટા ભાઈ, મોટા ભાઈ, હજી મોટા ભાઈ કરું છું. ત્યાં લગન સારું છે અને જો હજી તમે સમજી જાઓ તો બહુ સારું હે. અરે મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. તું અહીંથી ચાલ્યો જા. અરે મોટા ભાઈ, દેશ વટો આપ્યા પેલા વિચાર કરજો. અરે દેશ વટો આપ્યા પેલા વિચાર કરજો. કચ્છની ધરતી ઉપર ચકલું ફરકવા નહીં દઉં અને આખી આપણી નગરીને એ હું કાળા નાગની જેમ એ ડસીને ખાઈ જાય. અરે મારે તારી કઈ વાત સાંભળવી નથી. તું મારા રાજથી એ બહાર નીકળ. તું મારા ઘરમાં એક જરાય ગમે દે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. અરે તું જવા દે મારા દેશમાંથી એ બહાર જવા દે. કાંઈ વાંધો નહીં તો જાઉં છું. અરે જવા દે, તારું કાળું મુખ લઈને જવા દે.
વિરમદેવ સોલંકી ઘણા સમય થયા મારા મિત્ર રવાજીને મળ્યો નથી, માટે લાવ તેની પાસે જઈ એના ખબર અંતર પૂછું. કેમ છે મિત્ર? અરે આવો મિત્ર વિરમદે, આવો આવો. અરે વાહ વિરમદે, એ ઘણા સમય થયા એ તમે એ બોત તમારા કામમાં હતા. હા રવાજી, એ ઘણા સમય થયા એ તમને મળવાનું તો મન હતું તો એ મેં કીધું આજ તો મળવા જાવું જ છે. વાહ મિત્ર વાહ. અરે મિત્ર તું આવ્યો તો જરાક આપણે ખુશાલી કરી. ભલે મિત્ર. અરે પ્રધાનજી બોલો મહારાજ, આપણા નગરમાંથી ગાનેવાલી બોલાવો. ભલે મહારાજ. અને આનંદ ઉત્સવ કરો. હે પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ પાંદડું. હે પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ પાંદડું. પાંદડાની માયા મુને લાગી પરદેશી લાલ પાંદડું. પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ પાંદડું. હે માડી મારો છછરો મિત્ર રવાજી, કઈ મિત્ર વિરમદેવ, એ આપણા નગરની અંદર એ કેમ એ બધું બરાબર તો ચાલે છે ને? અને તમારું આ મન કેમ આજ ઉદાસ છે? હે મિત્ર, મારા એ નગરની અંદર એ બધું ખુશ મંગલ ચાલે છે, પણ એક વાતનું મને દુઃખ છે. છે વાતનું વરી? અરે મિત્ર, એ વાતનું દુઃખ છે કે મારો ભાઈ પાપી જેસલ એને મેં દેશવટો દીધો. શું વાત કરો છો? હા મિત્ર, જેસલને દેશવટો આપ્યો? હા મિત્ર વિરમદેવ, એ તો મારા ભાઈને દેશવટો આપ્યો. એ તમે ઘણું ખોટું કર્યું છે.
અરે મિત્ર, હવે તો હું પછતાવ છું, પણ શું કરું? કારણ કે જેસલ આ કચ્છની પ્રજાને એ સુખેથી રહેવા નહીં દે. હા મિત્ર, જો તમે મને રજા આપો તો જેસલને એ બંધન કરી અને તમારા ચરણોમાં ફેંકું. અરે વાહ મિત્ર, એ તમે એ મારા મનની વાત કીધી. હે મિત્ર, એ તમે એ ગમે તે મારા ભાઈને શોધી અને પકડી અને લેતા આવો. તો હું એ જેસલની શોધ માટે જાઉં છું અને અરે મિત્ર, એ જલ્દી એ તમારી પાસે લઈ આવું. ભલે મિત્ર. જી સરદાર, આજે એ મારા મોટા ભાઈએ મને દેશવટો આપ્યો છે. બરોબર છે. તો હવે કચ્છની ધરતી ઉપર આપણે આણ બતાવો. બરોબર છે. બરોબર. હા, આણ બતાવી દયો અને આ ગાયું જાય છે. જરૂર. એ ગાયુંને પાછી વારો અને તળાવની પાયરું તોડી નાખો. જરૂર. કેમ સાથીદાર? પેલા તળાવની પાયરું તોડી અને આ ગાયુંના ધણને પાછા વારી તરસા. બરોબર. અને જંગલમાં પણ એકેય પચ્ચો છે જનાવર કાંઈ રહેવું ન જોઈ, મોરલા ક્યાંય પણ દેખવા ન જોઈ. જરૂર સરદાર. કચ્છની ધરતી ઉપર ચકલું પર ફરકવું ન જોઈ. અરે સરદાર, હમણાં તમામ મોરલાઓને મારી નાખો. જવાબ. વાહ સાતીભાઈ વાહ. અરે સરદાર, બોલો સાથીદાર, જંગલની અંદર તમામ એ મોરલાઓને બધાયને મારી નાખ્યા. બરોબર. ચાલો ચાલો, આખા કચ્છની અંદર તારો કેર વર્તાવી દે. અરે જેસલ, અરે આવો વિરમદેવ સોલંકી. શું આવો વિરમદેવ સોલંકી? તે આ ધરતી ઉપર એ ઘણો અત્યાચાર કર્યો છે. ચાલ મારી સાથે અને તને એ કચ્છમાં લઈ જાઉં. અરે નહીં વિરમદેવ સોલંકી, પાછો હું આવવાનો નથી. તમારે જેમ કરવું હોય તે તૈયાર થઈ જાઓ. હે જેસલ, જો પ્રેમથી આવ તો તને એ કચ્છની ગાદી અપાવું અને જો નહીં હાલ તો બળજબરીથી પણ તને એ કચ્છમાં લઈ જઈશ. અરે નહીં વિરમદેવ સોલંકી, મારે કાંઈ ગાડીની જરૂર નથી. તમારે યુદ્ધ કરવું હોય તો થઈ જાવ. થઈ જાવ તૈયાર. અત્યારે એ જેસલ એ મારી પાસેથી એ છટકીને ચાલ્યો ગયો છે, માટે લાવ એનો પીછો કરું અને એને બંધન કરું. અત્યારે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે એ રક્ષાબંધનનો તહેવાર છે, માટે લાવ મારા ભાઈ જેસલને જઈ અને રાખડી બાંધો.
ચાલ બેટા ચાલો. અરે આવ બેન. અરે ભાઈ જેસલ, આજે રક્ષાબંધનનો તહેવાર છે, માટે હું એ તને રાખડી બાંધવા આવી છું. કાંઈ વાંધો નહીં, બાંધી લે રાખડી. અને હવે લેતી જા દક્ષિણા. લાવ. અરે મૂર્ખ, હું હોવા છતાં તું મારી માથા ઉપર હાથ ઉપાડીશ, માટે તૈયાર થઈ જા. હોશિયાર હોશિયાર. અરે બેટા આ શું થઈ ગયું? અરે બેટા